પશ્ચિમના દેશો વિકસીને મહાન થઈ ગયા, સુખી થઈ ગયા. વિશ્વના 1 થી 10 સુખી, અત્યંત ધનવાન દેશો છે ને, 1 થી 10 એ નાસ્તિક છે. ત્યાં કોઈ ધર્મ નથી, કોઈ ચર્ચ, મંદિર કે મસ્જિદ નથી. એમના કોઈ ભગવાન, અલ્લાહ, ગોડ, ઈશ્વર કશું નથી. તો આ દેશો એટલા બધા સુખી કેમ થઈ ગયા? નહીં, ત્યાં ધર્મ નથી, ત્યાં નૈતિકતા છે. Morality is a religion. If you are morally living there, then you don't need any religion. નીતિવાન હોવું એટલે શું? નૈતિકતા. કોઈની ગુલામી વગર, કોઈના દબાણ વગર, કોઈ કાયદા વગર, કોઈ જુએ છે મારી પર ધ્યાન રાખે છે એવું વિચાર્યા વગર નક્કી કરાય કે આ કરું કે આ ના કરું. એ નીતિ, એ નૈતિકતા. આ દેશો એની ઉપર જીવે છે. મારો માલિક જુએ છે એટલે મારે બરોબર નોકરી કરવી જોઈએ. મારા શિક્ષકો જુએ છે એટલે મારે પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ. મારાથી કોઈની ઉપર પણ હાથ કેમ ઉપાડાય? માટે બાળક કે મારી પત્ની કોઈની ઉપર હાથ ન ઉપાડાય. મારે મારી જાતે લાઈનમાં જ ઊભા રહેવું છે. મારે કોઈ પણ લાભ ખોટી રીતે નથી લેવો. સમાજ કે દેશ ની સુરક્ષા માટે કે વ્યવસ્થા માટે જે કાયદા ઘડાયા હોય એ પાળવા છે, તોડવા નથી. સરકારની બીક વગર મારે આમ જ કરવું છે. જેમ થાય એમ જ થવું જોઈએ. એના માટે કોઈ ડર નહીં. આ નૈતિકતા. એના માટે ધાર્મિકતાની જરૂર નથી. એના માટે હોમ, હવન, તીર્થ યાત્રા, પૂજા પાઠ, મંદિર, મસ્જિદ, ચર્ચ કશાની જરૂર નથી. બસ આ સૌથી મોટો ધર્મ છે, નૈતિકતા.